પ્રભુ ઈસુના જન્મદિવસ નિમિત્તે નાતાલ પર્વની આણંદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી। ખ્રિસ્તી સમુદાયના લોકો એકબીજાને નાતાલ પર્વની શુભેચ્છાઓ આપતા જોવા મળ્યા। આણંદના જેટોડિયા વિસ્તારમાં આવેલા માતા મરિયમ ચર્ચમાં આજે સવારે 9 વાગે ખ્રિસ્તી ધર્મગુરુ દ્વારા પ્રભુ ઈસુને યજ્ઞ અર્પણ કરવામાં આવ્યું। આ સાથે વિશેષ પ્રાર્થનાઓ યોજાઈને બાદમાં ખ્રિસ્ત પ્રસાદનું વિતરણ કરાયું। પ્રાર્થના પૂર્ણ થયા બાદ ખ્રિસ્તી સમુદાયના લોકો એકબીજાને નાતાલ પર્વની શુભેચ્છા પાઠવી સમગ્ર ચર્ચ પરિસર અને શહેરમાં નાતાલ પર્વને લઈને આનંદનું વાતાવરણ છવાયું હતું। આપ સર્વને નાતાલ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવું છું। મેરી ક્રિસમસ। નાતાલનું આ પર્વ એ શાંતિનું પર્વ છે, પ્રેમનું પર્વ છે, ક્ષમાનું પર્વ છે અને એટલે જ્યારે આજે અમે આ નાતાલ પર્વની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે તમામ લોકોને અમારા તરફથી હું શુભેચ્છાઓ પાઠવું છું। નાતાલ પ્રભુ ઈસુનો જન્મનો એ દિવસ જેઓ પૃથ્વી ઉપર શાંતિનો સંદેશ લઈને આવ્યા। અત્યારે દરેક વ્યક્તિના દિલમાં ઉચાટ છે, સંકોચ છે, આવતીકાલે શું એવો પ્રશ્ન આપણે પૂછીએ છીએ ત્યારે પ્રભુ ઈસુની શાંતિ દરેકના દિલોમાં સ્થપાય એવું પ્રભુ ઈસુ આજે આપણને વચન આપી રહ્યા છે। તો ફરી એક વખત તમને શુભેચ્છાઓ પાઠવું છું। આ ધર્મ વિભાગની અંદર ઘણા બધા કાર્યક્રમો યોજવામાં આવેલ છે। શાંતા પરેડથી એની શરૂઆત થઈ હતી 27મી તારીખે અને 28મી તારીખે અને ત્યારબાદ 9 વર્ષની પણ ઉજવણી કરવામાં આવશે।